सत कैवल विद्या मंदिर सारसा। myself साजन कुमार प्रजापति, क्लास 11 साइंस, सब्जेक्ट फिजिक्स, यूनिट नंबर 9, टॉपिक एग्जाम्पल पार्ट नंबर 1। मित्रों, આપણે ચેપ્ટર નંબર 9 ની અંદર એક્ઝામ્પલ્સ વિશે વાત કરી ચૂક્યા છે। આજે આપણે કેટલાક અગત્યના ટોપિક વિશે વાત કરીશું, જેમાં આપણે એક્ઝામ્પલ્સ જોવાના છે અને થિયરીને લાગુ પડતા એક્ઝામ્પલ્સ આપણે જોઈ તેના વિશે પ્રેક્ટિસ રૂપે માહિતી મેળવવાની છે। તો આજના આ એક્ઝામ્પલ સેશનની શરૂઆત કરીએ। મિત્રો, આજનો જે પહેલો ક્વેશ્ચન જે છે એ આ મુજબ છે કે તમને અહીંયા પ્રશ્ન આપ્યો છે એક્ઝામ્પલ નંબર 1 ની અંદર કે 4.7 મીટર લંબાઈ અને 3.0 × 10⁻5 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો સ્ટીલનો તાર તથા 3.5 મીટર લંબાઈ અને 4.0 × 10⁻5 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તાર પર આપેલ સમાન ભાર લટકાવતા બંને તારની લંબાઈમાં સમાન વધારો થાય છે, તો સ્ટીલ અને તાંબાના યંગ મોડ્યુલસનો ગુણોત્તર શું હશે? મિત્રો, આપણે યંગ મોડ્યુલસ વિશે માહિતી મળી ચૂક્યા છે। યંગ મોડ્યુલસ એટલે શું? તો સ્ટ્રેસ અને સ્ટ્રેનનો ગુણોત્તર। આવું આપણે વ્યાખ્યામાં જોઈ ચૂક્યા છે। હવે અહીંયા આપણને કેટલીક અગત્યની માહિતી આપી છે, એને આપણે પહેલાં લખી દઈએ એક બાજુ, એટલે આપણને એક્ઝામ્પલ્સ ગણવામાં સરળતા રહે। મિત્રો, આપણને પહેલું અહીંયા આગળ શું આપ્યું છે? તો 4.7 મીટર લંબાઈ એટલે કે લંબાઈ આપી છે, આડછેદનું ક્ષેત્ર એટલે ક્ષેત્રફળ આપ્યું છે, અને એ આપ્યું છે સ્ટીલના તાર માટે। અને આ જ રીતે એક તાંબાનો તાર આપ્યો છે, જેની આપણે લંબાઈ અને ક્ષેત્રફળ આપેલું છે। તો આપણે અહીંયા બે તાર છે, એક છે સ્ટીલ અને એક બીજો છે કોપર એટલે કે તાંબાનો છે। તો પહેલાં આપણે સ્ટીલ માટે આપેલી માહિતી લખી નાખીશું, ત્યારબાદ આપણે કોપર માટે આપેલી માહિતી લખી નાખીશું, રાઈટ। હવે આપણે કહું જશું કે બંને આ જે તાર છે એના પર સમાન ભાર લટકાવવામાં આવે તો તારની લંબાઈમાં બંને તારમાં સમાન વધારો થાય છે, એવું કહે છે કે જ્યારે આપણે વજન લટકાવીશું, આપણે પલ્લાડ પ્રયોગ થિયરીમાં જોયો હતો એ જ રીતે જ્યારે આપણે બંનેમાં સમાન વજન લગાડીશું તો આપણને એવું કહે છે કે બંને તારની લંબાઈમાં સમાન વધારો થાય છે। તો સ્ટીલ અને તાંબાના યંગ મોડ્યુલસનો ગુણોત્તર શું હશે? એટલે કે સ્ટીલ અને તાંબુ છે એ બંનેનો જે યંગ મોડ્યુલસનો જે ગુણોત્તર મળશે એ શું હશે એ આપણે અહીંયા શોધવાનું છે। તો પહેલાં આપણે બંને તાર માટે આપણને જેટલી વિગતો આપી છે એને આપણે લખી નાખીશું, ત્યારબાદ અગાઉ બીજી એની ચર્ચા કરતાં અને સોલ્યુશન આપણે લઈશું। તો ચલો જોઈ લઈએ કે આપણને અહીંયા પહેલાં તો સ્ટીલ માટે આપેલી માહિતી છે એ લખી નાખીશું। તો જોઈ શકો છો કે સ્ટીલ માટે આપણે લંબાઈ આપી છે LS = 4.7 મીટર, ત્યારબાદ આપેલા સ્ટીલ માટે ક્ષેત્રફળ એટલે કે AS ફોર સ્ટીલ, એ એટલે કે ક્ષેત્રફળ AS આપણને આપેલું છે 3 × 10⁻5 મીટર સ્ક્વેર, અને તેની લંબાઈમાં થતો આપણને વધારો કેટલો છે એ આપણને ખબર છે નહીં, પણ સમાન થાય એવું કહ્યું છે। આપણે ધારી લઈએ કે લંબાઈમાં બંને તારમાં થતો વધારો એ સમાન, ધારો કે સ્મોલ l જેટલો છે, એટલે કે ડેલ્ટા LS વધારો છે એટલે માટે ડેલ્ટા લખીએ છીએ, અને લંબાઈમાં વધારો છે એટલે આપણે ડેલ્ટા LS લખીએ છીએ, ડેલ્ટા LS બરાબર સ્મોલ l બરાબર છે। અને બંનેને આપણે બળ પણ સમાન લખીશું, તો F એટલે કે સ્ટીલ પર લાગતું બળ FS બરાબર પણ F લઈએ છીએ। એ જ રીતે આપણે કોપર માટે ડેલ્ટા L પણ L અને F કોપર માટે પણ F જ લઈએ છીએ। આ જ રીતે આપણને કોપર માટે લંબાઈ આપણને આપી છે 3.5 મીટર, અને આપેલા કોપર તાર માટે આપણને અહીંયા ક્ષેત્રફળ જે આપ્યું છે એ આપ્યું છે 4 × 10⁻5 મીટર સ્ક્વેર। ક્ષેત્રફળ છે એટલે એનો એકમ શું આવશે? મીટર સ્ક્વેર આવશે, રાઈટ। હવે સિમ્પલ આપણે અહીંયા શું લાવવાનું છે? બંનેનો ગુણોત્તર। એટલે આપણે એકવાર યંગ મોડ્યુલસ લાવીશું તાંબા માટે, બીજી વાર લાવીશું યંગ મોડ્યુલસ સ્ટીલ માટે, અને એ બંને યંગ મોડ્યુલસ શું કરવાનું છે? ગુણોત્તર મૂકી દઈએ એટલે આપણને સોલ્યુશન મળી જશે। તો ચલો આ રીતે આપણે યંગ મોડ્યુલસ ફાઇન કરી નાખીએ। તો પહેલાં હું ફાઇન કરીશ સ્ટીલ માટે યંગ મોડ્યુલસ। તો યંગ મોડ્યુલસ સ્ટીલનો સૂત્ર છે YS બરાબર શું? તો જાણે છે સ્ટ્રેસ બાય સ્ટ્રેન। ચલો હવે જો એ લંબાઈમાં થતો વધારો છે તો અહીંયા સ્ટ્રેસ કયું હશે આપણે લખી શકીએ? તો આપણે જાણીએ છીએ કે F/A ઉપરથી FS/AS, અને અહીંયા જે સ્ટ્રેન છે એ લંબાઈમાં થતો વધારાના રૂપમાં છે એટલે આપણે શું લખીશું? અહીંયા આગળ ડેલ્ટા LS/LS। આપણે અગાઉ થીમાં વાત કરી ચૂક્યા છે, લંબાઈમાં થતો વધારો હોય તો સાપેક્ષ લંબાઈમાં આપણે સૂત્ર વાપરવું પડે સ્ટ્રેન માટે, બરાબર છે? સારું, હવે એના પરથી આપણે એને રીઅરેન્જ કરીએ તો આપણે શું મળશે? FS આ છેદનો છેદ જતો ઉપર તો ઇન્ટુ LS છેદમાં AS ઇન્ટુ ડેલ્ટા LS, રાઈટ। ચલો ઇઝ ઇક્વલ ટુ ધ્યાનથી જોવાનું છે। ચલો FS બરાબર આપણે શું લખીશું? અહીંયા આગળ જો આપણે કહ્યું છે આપણે F લીધું છે એટલે એની જગ્યાએ આપણે લખીશું F, LS છે તો LS ને રાખીશું એમના M, AS ની જગ્યાએ લખી કાઢીએ છીએ AS, અને ડેલ્ટા LS છે એની આપણે શું ધાર્યું છે? જુઓ તો ડેલ્ટા LS આપણે ધાર્યું છે સ્મોલ l, તો એની જગ્યાએ લખી કાઢીએ છીએ સ્મોલ l, રાઈટ। ચલો એવી રીતના આપણે શોધી કાઢીએ YCU એટલે કે Y કોપર માટે।
પણ યંગ વાય એટલે કે યંગ મોડ્યુલસ કોપર માટે સેમ આ રીતના સૂત્ર મૂકી દેવાનું છે. ચલો અને થોડુંક સોલ્યુશન આપણે આપીશું એટલે કે રીઅરેન્જ ધ ટર્મ કરીશું તો આપણને શું મળશે FLCU છેદમાં ACU L જોવા મળશે. રાઈટ. હવે જો પ્રશ્નનો આપણે જે છે એ મેઇન પ્રશ્ન શું છે કે સ્ટીલનો યંગ મોડ્યુલસ એટલે કે YS અને તાંબાનો યંગ મોડ્યુલસ એટલે કે YCU બંનેનો ગુણોત્તર લેવો છે તો શું કહીશું YS/YCU. ચલો બંનેની કિંમત મૂકી દઈએ તો આપણને કંઈક આવું જોવા મળે. રાઈટ. એટલે કે આના છેદમાં આ મૂકી દઈએ તો આપણને આ પ્રમાણે જોવા મળશે. હવે આપણી પાસે કિંમત છે બધી અંદર મૂકી દઈએ તો ચલો LS આપણને આપેલા છે, AS આપણને આપેલા છે, ACU આપણને આપેલા છે અને LCU આપણને આપેલા છે. આમાંથી FF ઉપર નીચે કેન્સલ થઈ જશે અને ત્યારબાદ સ્મોલ l ઉપર નીચે કેન્સલ આઉટ થઈ જશે. રાઈટ. એટલે બાકી રહેશે શું તો બાકી રહેશે LS/AS અને ACU/LCU જે આપણને આપેલું છે એને અંદર કિંમતોમાં મૂકી દેવાનું છે. તો આ રીતે આપણે કિંમતોમાં મૂકી દઈશું તો આપણને એક ગુણોત્તર મળશે. કેટલો મળ્યો 1.79 is equal to 1.8. તો અહીંયા આપણે કહી શકીએ કે આપણને યંગ મોડ્યુલસ સ્ટીલ અને એઝ વેલ એઝ કોપર માટે જે ગુણોત્તર મળશે એનું મૂલ્ય આપણને કેટલું મળે છે 1.8 જોવા મળે છે. ચલો આમાં બધાને ખ્યાલ આવી ગયો છે. તો આ રીતે આપણે યંગ મોડ્યુલસનો બે અલગ અલગ તાર માટે ગુણોત્તર શોધી શકીએ છીએ. હવે આવા સેમ એક્ઝામ્પલનું તમારે હોમવર્કમાં કરવાનું છે. ચલો રકમ બદલીને લખવાની છે. જ્યાં 4.7 મીટર છે ત્યાં લખીશું 5.1 મીટર બરાબર છે. જ્યાં 3.0 છે ત્યાં કરીશું 4.0. ત્યારબાદ આગળ જઈએ જ્યાં 4.0 × 10⁻⁵ છે ત્યાં કરીશું 5.0 × 10⁻⁶ કરી દઈએ છીએ. બરાબર છે. સારું. આગળ જતા જાઓ અને આ પ્રમાણે તમારે એક્ઝામ્પલને ફરી એકવાર હોમવર્કમાં લેવાનો છે અને હોમવર્કમાં ગણવાનો છે. ઓકે. તો આ એક્ઝામ્પલ તમારે પ્રેક્ટિસ રૂપે ગણવાનો છે જે આપણે નવી રકમ લખાવી એ રીતે તમારે સોલ્વ કરવાનો રહેશે. આગળ એક બીજા એક્ઝામ્પલ તરફ જઈએ. ધ્યાનથી જોવાનું છે. જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એમાં આપણને શું કહ્યું છે કે પ્રશ્ન આપણને આ મુજબ કહ્યો છે કે આપેલા દ્રવ્ય માટે આપણને એક દ્રવ્ય આપેલું છે અને એ દ્રવ્ય માટે આપણને અહીંયા એવું કીધું છે કે આપેલા દ્રવ્ય માટે પ્રતિબળ વર્સિસ વિકૃતિ એટલે કે આપણે જાણીએ છીએ પ્રતિબળ એટલે સ્ટ્રેસ અને વિકૃતિ એટલે કે સ્ટ્રેન એટલે કે પ્રતિબળ વર્સિસ વિકૃતિ નો વક્ર આપણને આપ્યો છે. જો આ બાજુ પ્રતિબળ છે અહીંયા વિકૃતિ છે એનો આપણને આ વક્ર બતાવ્યો છે અને આ વક્ર આકૃતિમાં દર્શાવ્યા મુજબનું છે. તો આપેલા દ્રવ્ય માટે આપેલા પ્રતિબળ અને વિકૃતિ પરથી યંગ મોડ્યુલસ કેટલો હશે અને એની અંદાજિત અધીન પ્રબળતા કેટલી હશે તે આપણે અહીંયા શોધવાની રહેશે. તો પહેલા બરાબર આકૃતિ જોઈ લો કે આપણને એક અક્ષિસ પર પ્રતિબળ આપ્યું છે જે 10⁶ Nm/m² ના રૂપમાં આપ્યું છે અને એક બાજુ આપણને આપી છે વિકૃતિ અને એના રૂપે આપણને અહીંયા એક અલગ અલગ સેન્ટીમીટર માટે આપણને અહીંયા ગ્રાફ આપેલો છે અને એમાં એક વક્ર બતાવેલો છે. આના પરથી આપણે ફાઇન્ડ કરવાનું છે યંગ મોડ્યુલસ અને ફાઇન્ડ કરવાનું છે અંદાજિત અધીન પ્રબળતા. તો પહેલાં આપણે યંગ મોડ્યુલસ ફાઇન્ડ કરી નાખીએ. તો આલેખ પરથી તમે જોઈ શકો છો કે 150 × 10⁶ નું મૂલ્ય જે પ્રતિબળનું છે જોઈ શકીએ છીએ આપણે કે 150 × 10⁶ ની વાત કરીએ આ દરમિયાન તો જે આ પ્રતિબળ જ્યારે 150 છે ત્યારે જો વિકૃતિ કેટલી છે 0.02 એ જો લખ્યું છે કે ત્યારે વિકૃતિ કેટલી છે 0.02 છે. તો એ મૂલ્ય માટે આપણને મળતું યંગ મોડ્યુલસ કેટલું તો આપણે યંગ મોડ્યુલસનું વ્યાખ્યા પરથી કહી શકીએ કે યંગ મોડ્યુલસ y બરાબર શું તો પ્રતિબળ ભાગ્યા વિકૃતિ પરથી. તો પ્રતિબળ આપણને કેટલું મળ્યું છે 150 × 10⁶ અને વિકૃતિ કેટલી છે 0.002 અને આપણે સોલ્યુશન કરીએ તો આપણને આન્સર શું મળશે 7.5 × 10⁻⁸ Nm/m². ચલો તો યંગ મોડ્યુલસ ફાઇન્ડ થઈ ગયો. આપેલા ગ્રાફ ઉપરથી કોઈ પણ એવું નહીં કે આપણે આ લઈએ તમે એની જગ્યાએ તમે આ પણ લઈ શકો છો. કયું મૂલ્ય લઈ શકો છો જો ધ્યાનથી આ મૂલ્ય લઈ શકો છો કે અહીં તમને કેટલી મળશે નિયરલી 230 ની આસપાસ તમને પ્રતિબળ મળશે અને એને અનુરૂપ તમને વિકૃતિ તમને કેટલી આપેલી છે આગળ 0.003 આપેલી છે. તો તમે એઝ વેલ એઝ એ રીતે પણ તમે ફાઇન્ડ કરી શકો છો. આન્સરમાં કંઈ એટલે કે આપેલા યંગ મોડ્યુલસમાં આપેલા દ્રવ્ય માટે કંઈ ફરક પડવાનો નથી. એટલે આ જ પ્રતિબળ વિકૃતિનું મૂલ્ય લેવું એવું કે ચોક્કસ છે નહીં. બીજું આપણે કે અહીંયા આપેલા આધીન પ્રબળતા પણ શોધવાની છે. તો આધીન પ્રબળતાની વાત કરીએ તો આધીન પ્રબળતા તો ગ્રાફ પરથી આધીન પ્રબળતા આપણે જ્યારે પેલો ગ્રાફ જોયો વક્ર આપણે જોયો તમને યાદ હોય તો કે છેલ્લામાં છેલ્લું ક્યારે વક્રના મૂલ્યમાં સ્થિતિસ્થાપકતાનું મૂલ્ય કઈ હદ સુધી આવે છે પછી પ્લાસ્ટિસિટી કઈ સુધી આવે છે બટકું દ્રવ્ય કઈ સુધી આવે છે. ગ્રાફ પર આપણે આધીન પ્રબળતા એટલે છેલ્લા છેલ્લુંની હદ કઈ છે તો આધીન પ્રબળતા એટલે શું કે મહત્તમ પ્રતિબળ. તો મહત્તમ પ્રતિબળ આપણને આપેલા ગ્રાફમાં કેટલું આપ્યું છે જોઈ શકો છો. જો મહત્તમ પ્રતિબળ છે 300 નથી પણ થોડું નીચે છે પણ નિયરલી 300 છે. એટલે આપણે લખીશું કે મહત્તમ પ્રતિબળ બરાબર કેટલું તો 300 × 10⁶ Nm/m². એને ખાલી ચેન્જ કર્યું છે અહીંયા આગળ તો 3 × 10⁸ Nm/m−2.
બરાબર છે. તો આ વાત થઈ આધીન પ્રબળતા વિશે. ચલો હવે બધા એકને ખ્યાલ આવી ગયો કે આધીન પ્રબળતા શું સમજાવે છે. તો આપેલા આ ગ્રાફ પરથી આપણે અહીંયા બે વસ્તુ જોઈ, એક તો જોયું યંગ મોડ્યુલસ અને બીજું જોયું આધીન પ્રબળતા. રાઈટ, ઓકે. તો બીજો એક્ઝામ્પલ જોયો. ઓકે, આગળ જોઈએ ત્રીજા એક્ઝામ્પલ વિશે. આપણને આ ત્રીજો જે એક્ઝામ્પલ છે એમાં પણ આકૃતિ રૂપે કંઈક બતાવેલું છે જેનું આપણે અહીંયા વર્ણન કરી અને સોલ્યુશન આપીને સમજવાનું છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે આકૃતિમાં આપણને દ્રવ્ય A અને દ્રવ્ય B, એટલે કે આગળ આપણે જે પ્રશ્ન જોયો એમાં ખાલી એક દ્રવ્ય હતું, એના માટે આપણે વાત કરી. પરંતુ અહીંયા બે દ્રવ્યો છે અલગ અલગ. એકને આપણે કહી દઈએ છીએ A અને બીજાને કહી દઈએ છીએ B. તો દ્રવ્ય A અને દ્રવ્ય B માટે પ્રતિબળ વર્સિસ વિકૃતિના આલેખ દર્શાવેલા છે. એટલે કે આપણને અહીંયા પ્રતિબળ અને વિકૃતિનો આલેખ બતાવ્યો છે, એક દ્રવ્ય A માટે અને બીજો એક દ્રવ્ય B માટે. તો આપેલા આ આલેખ ઉપરથી શું કહ્યું છે કે કયા દ્રવ્યનો યંગ મોડ્યુલસ મોટો હશે અને બેમાંથી કયું દ્રવ્ય વધુ મજબૂત હશે. એટલે કે આધીન પ્રબળતા વધારે કોની હશે અને એક કહ્યું છે કે આ બંનેમાંથી યંગ મોડ્યુલસ કોનો મોટો હશે. સુધી કરીએ. આપણે જાણીએ છીએ કે આપેલા બંને આલેખમાં આપણે જોઈ શકીએ છીએ કે દ્રવ્ય A છે, દ્રવ્ય A માટે આપણે જો ગ્રાફની વાત કરીએ તો આ ગ્રાફ એટલે કોનો પ્રતિબળ વર્સિસ વિકૃતિ, એટલે કે યંગ મોડ્યુલસ. બરાબર છે. તો આપેલા આ દ્રવ્ય 1 માટે આધાર આ આકૃતિ પરથી કે પ્રતિબળ પણ વિકૃતિ એટલે કે આલેખ એટલે કે યંગ મોડ્યુલસ બેઉ પણ કહી શકાય, ઢાળ બરાબર પ્રતિબળ ભાગ્યા વિકૃતિ અથવા તો યંગ મોડ્યુલસ એ કેવો છે, વધારે છે. રાઈટ, સમજી શકો છો કે એનું મૂલ્ય જુઓ કેટલું હાઈ છે આપેલા આલેખ B કરતા. બરાબર છે. માટે કહી શકાય કે અહીંયા દ્રવ્ય A માટે યંગ મોડ્યુલસ કેવો વધારે જોવા મળે છે. રાઈટ. તો પહેલો પ્રશ્ન હતો કે યંગ મોડ્યુલસ ઘણો મોટો છે, તો પ્રતિબળ વિકૃતિ જેની વધારે મળે, પ્રતિબળ વિકૃતિનો ગુણોત્તર જેટલો વધારે મળે એટલે કે યંગ મોડ્યુલસનું મૂલ્ય વધારે મળે, એના પરથી કહી શકાય કે આપેલું આ દ્રવ્ય મજબૂત છે. હવે નંબર 2 કે કયું દ્રવ્ય મજબૂત નહીં કે કોની યંગ મોડ્યુલસ મોટો છે. હવે આપણે જોવાનું છે કે કોનું દ્રવ્ય મોટું છે. તો તમને આમાંથી પ્રશ્નમાં જાણવા મળે કે આપેલા આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ બેમાંથી કયું દ્રવ્ય વધુ મજબૂત હશે, એટલે કે કયું દ્રવ્યનો આલેખનો વક્ર તમને વધારે એમાં ફેરફાર જોવા મળે છે. તો આપણે આમાં કહી શકીએ કે વધારે મતલબ કે આધીન પ્રબળતા વધારે ક્યારે હોઈ શકે કે જ્યારે એનું મૂલ્ય હદ કેવી હોય, કોની સ્થિતિસ્થાપકતાની હદ કેવી હોય, વધારે જોવા મળતી હોય ત્યારે. તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે આપણી પાસે અહીંયા બે આલેખ છે. બે આલેખમાં આપણે એના પરથી કહી શકીએ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ દ્રવ્ય હોય અને એને ભંગાણની એટલે કે એને તૂટવાની વાત કરવામાં આવે તો એના માટે એની આધીન પ્રબળતા કેટલી છે એ અગત્યનું છે. બરાબર. અને આધીન પ્રબળતા એ આપેલા ભંગાણ બિંદુ ક્યાં સુધી મળશે એના ઉપર ડિપેન્ડ રાખે છે. મતલબ કે તમે A માટે જોશો તેમાં આધીન પ્રબળતાનું મૂલ્ય જે છે એ બીની દ્રવ્યના મળતા આધીન પ્રબળતાનું મૂલ્ય કરતાં કેવું છે, વધારે છે. એટલે કે B દ્રવ્ય કરતાં એ દ્રવ્ય કેવું છે, મજબૂત છે. કેમ? અને જોઈ શકો છો કે આપણે અહીંયા મળતું બિંદુ A બિંદુ એટલે કે દ્રવ્ય માટે મળતું બિંદુ એ B માટે B કરતાં કેવું મળે છે, વધારે મળે છે. એટલે કે આધીન પ્રબળતા આપેલા પહેલા આકૃતિ પરની આપણને વધારે જોવા મળે છે. કારણ કે આપણે કહ્યું એમ કે એ દ્રવ્ય માટે આધીન પ્રતિબળનું મૂલ્ય B દ્રવ્યના આધીન પ્રતિબળ કરતાં કેવું છે, વધારે. જેટલું પ્રતિબળ વધારે એટલું એનું આધીન પ્રબળતા મૂલ્ય વધારે. જે આપણે આગળ એક્ઝામ્પલમાં જોયું કે પ્રતિબળ મૂલ્ય જેટલું મહત્તમ એટલું એની આધીન પ્રબળતા મજબૂત. તો એમાં તો આપણને એ વધારે દેખાય છે, માટે એનું મૂલ્ય વધારે જોવા મળશે. આગળ એક નંબર ત્રીજા એક્ઝામ્પલ પર જઈએ કે આપણને કીધું છે કે નીચે આપેલા વિધાનો કાળજીપૂર્વક વાંચી કારણ સહિત બે સાચા કે ખોટા છે તે જણાવો. એટલે કે આપણને અહીંયા કેટલાક વિધાનો આપે છે, એમાં સાચું ખોટું શું છે એ જણાવવાનું છે અને એની સાથે સાથે આપણે એના કારણ પણ જણાવવાના છે. તો પહેલો જે પ્રશ્ન જે છે એમાં આપણને કહ્યું છે કે રબર છે કે રબરનો યંગ મોડ્યુલસ સ્ટીલ કરતાં મોટો હોય છે. શું પ્રશ્ન કહ્યું છે આપણને કે રબરનો યંગ મોડ્યુલસ સ્ટીલ કરતાં મોટો હોય છે. એટલે કે વાય ફાઇન કરવું પડે. તો યંગ મોડ્યુલસ આપણે જાણીએ છીએ કે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ, રબર તો ખેંચાય એટલે લંબાઈમાં ફેરફાર થાય, તો વિકૃતિમાં શું આવશે, ડેલ્ટા L બાય L, એટલે પ્રતિબળ ભાગ્યા ડેલ્ટા L બાય L. રાઈટ. આ વ્યાખ્યા પરથી આપણે કહી શકીએ કારણ કે સ્ટીલને આપણે ખેંચી શકવાના નથી, કારણ કે સ્ટીલ તો ખેંચાય નહીં, પણ રબર ઇઝીલી ખેંચી શકાય તો વિકૃતિમાં વધારે જોવા મળે. મતલબ કે સરખું બળ લગાવીશું તો રબરની લંબાઈમાં સ્ટીલ કરતાં વધારે ફેરફાર જોવા મળશે. માટે રબરની વિકૃતિ એ સ્ટીલની વિકૃતિ કરતાં કઈ થઈ ગઈ, વધારે થઈ ગઈ. પરિણામે સ્ટીલનો યંગ મોડ્યુલસ રબરના યંગ મોડ્યુલસ કરતાં વધારે હોય છે. કેમ? કારણ કે રબરમાં આપણે વધારે ફેરફાર કરી શકીએ છીએ અને રબરમાં આપણે વધારે ફેરફાર કરી શકીએ છીએ એટલા માટે કહી શકાય કે રબરની વિકૃતિ સ્ટીલની વિકૃતિ કરતાં કેવી છે, રબરની વિકૃતિ છે એ સ્ટીલની વિકૃતિ કરતાં કેવી છે, વધારે છે. માટે સ્ટીલનો યંગ મોડ્યુલસ એ રબરના યંગ મોડ્યુલસ કરતાં કેવો છે, વધારે જોવા મળશે.
આગળ બીજા પ્રશ્નમાં જોઈએ કે આપણને બીજો પ્રશ્ન આપણને એવું કહ્યું છે કે ગુજરાતનું ખેંચાણ એટલે કે લંબાઈમાં જે વધારો થશે તેના આકાર મોડ્યુલસ પરથી નક્કી થાય છે. એટલે કે કોઈ ગુજરાતનો વધારો કેટલો થયો છે એમનું મૂલ્ય તેનો આકાર કેવો છે, આકાર મોડ્યુલસ કેવું છે એના ઉપરથી નક્કી થાય છે એવો આપણને પ્રશ્ન કીધો છે. તો એમાં વાત કરીએ કે હા, તો એ વસ્તુ સાચું છે કે કોઈ પણ ગુચો હોય એની લંબાઈમાં વધારો કેટલો થશે એના આકારના મોડ્યુલસ પરથી નક્કી થાય છે. કેવી રીતે? તો જ્યારે કોઈ ગુચડું હોય અને એના બંને છેડે એટલે કે એક તરફના છેડો અને બીજી તરફના છેડે આપણે સમાન અને વિરુદ્ધ દિશાના બળ લગાડીશું. બંને તરફથી આપણે સમાન એકને આપણે લેફ્ટ તરફ અને એકને આપણે રાઈટ તરફ સમાન બળથી ખેંચીશું, મતલબ કે બંનેને અલગ અલગ દિશામાં આપણે લઈ જઈશું, ત્યારે લંબાઈ તથા સર્પિલ આકારમાં પણ ફેરફાર થશે. એટલે કે લંબાઈ પણ વધશે, સાથે સાથે એનો પહેલાં જે ઘૂંટણનો જે આકાર હતો એના સર્પિલ આકારમાં પણ શું થશે? ફેરફાર જોવા મળે છે. રાઈટ? જે એવું દર્શાવે છે કે આપણે જેવું એમાં આપણે બળ આપ્યું, કયું પ્રતિબળ આપ્યું? આકાર પ્રતિબળ. કેમ? કારણ કે જો એના આકારમાં પણ ફેરફાર થાય છે. તો જેવું આપણે એના બળ આપ્યું એટલે કે આકાર પ્રતિબળ આપણે ઉદ્ભવ્યું, એમાં ગુજરાતનું જે ખેંચાણ હતું એમાં તો ફેરફાર થયો જ, સાથે સાથે એનો જે આકાર સ્થિતિસ્થાપક અંગ છે એમાં પણ આપણને સંબંધ જોવા મળ્યો. મતલબ કે કહી શકાય કે આકાર મોડ્યુલસ જેવું આપણે આપીએ છીએ તો એનું મૂલ્ય આના ગુજરાતના ખેંચાણમાં કેટલું ફેરફાર લાવે છે એના ઉપર પણ આધાર રાખે છે. તો આ બધી નાની થિયરી છે જે આપણે અગાઉ જોઈ ચૂક્યા છે, જે આપણે અહીંયા એક એક્ઝામ્પલ્સના રૂપમાં જોઈ રહ્યા છે. સારું, આગળ જોઈએ. આપણને એક નાનો એવો એક્ઝામ્પલ જોઈ લઈશું. આજે આ છેલ્લો એક્ઝામ્પલ જોઈ લઈએ કે આપણને અહીંયા પ્રશ્નમાં કહ્યું છે કે 0.25 સેન્ટીમીટર વ્યાસ ધરાવતા બે તાર આપણને અહીંયા આપેલા છે અને આવા બે તાર પૈકી એક સ્ટીલનો તાર છે અને બીજો એક પિત્તળનો તાર છે, એવું આપણે કહી શકીએ. આપણી પાસે બે તાર છે, એમાંનો એક તાર છે સ્ટીલનો અને બીજો છે પિત્તળનો. હવે આકૃતિ મુજબ તેમને આપણે વજનથી ભારિત કરેલા છે, એટલે કે ભારથી આપણે એને ભારિત વજનથી આપણે એને ભારિત કરેલા છે. હવે ભારવિહીન જ્યારે અવસ્થામાં હશે, એટલે કે તારો જ્યારે કેવા હશે? ભારવિહીન અવસ્થામાં હશે ત્યારે સ્ટીલના તારની લંબાઈ જે છે એ 1.5 મીટર, મતલબ એમાં કોઈ વજન લગાવવામાં આવ્યું નહીં હોય ત્યારે સ્ટીલનું જે તાર છે એની લંબાઈ જે છે કેટલી છે? 1.5 મીટર છે અને પિત્તળની તારની લંબાઈ કેટલી છે? 1.0 મીટર છે. એટલે કે જ્યારે આપણે એમાં કોઈ વજન લગાવતા નથી ત્યારે એક તારની લંબાઈ આપણને આપી છે જે સ્ટીલ છે એની આપણને લંબાઈ આપી છે 1.5 મીટર અને જે પિત્તળનો તાર છે એની આપણને લંબાઈ આપી છે 1.0 મીટર. તો સ્ટીલ અને પિત્તળના તારમાં લંબાઈમાં થતા વધારો કેટલો થશે એ આપણે જોવાનું છે. ક્યારે? કે જ્યારે આપણે એમાં અને બંનેને ભારિત અવસ્થામાં લઈ જઈશું ત્યારે. બરાબર છે? તો ચલો જોઈએ કે આપણને આકૃતિમાં જે સ્ટીલ અને પિત્તળ બે બતાવ્યા છે. સ્ટીલનું અને પિત્તળની આપણે જે લંબાઈ હતી પ્રારંભિક એ આપણને 1.5 મીટર અને પિત્તળની 1.0 મીટર આપણને આપેલી છે. હવે અહીંયા શું કહ્યું છે કે આપણે અહીંયા કોઈ વજન મૂકી દઈએ છીએ. ધારો કે અહીંયા વજન હું 6 kgનું વજન અહીંયા મૂકું છું. તો 6 kgનું વજન મૂકી દીધું. તો એ દરમિયાન ચલો બંનેની આપેલી ત્રિજ્યા આપણને અહીંયા કેટલી આપી છે? 0.25. બરાબર? કારણ કે આપણને વ્યાસ આપે છે, આપણને વ્યાસ ત્રિજ્યા મળી જાય તો ત્રિજ્યા મળશે. કારણ કે આપણે ત્રિજ્યા જરૂર પડશે તો ત્રિજ્યા આપણે શોધી કાઢીએ. RA બરાબર RB બરાબર બંને સમાન જ છે તો 0.25 × 10⁻² કરીએ બાય 2 તો આપણને આ રીતે આન્સર જોવા મળે. કેટલો મળશે? 0.125 × 10⁻² જોવા મળે છે. હવે લંબાઈમાં થતો વધારો કેટલો છે એ આપણે શોધવો છે. તો લખીએ કે પહેલાં લખીએ સ્ટીલના તાર માટે. તો સ્ટીલના તાર માટે થતો લંબાઈ કેટલી? તો LS બરાબર સૂત્ર મુજબ, આમ તો સૂત્ર આપણે જાણીએ છીએ જેમ મોડ્યુલસનું, બરાબર? કે YS બરાબર શું? તો સ્ટ્રેસ બાય સ્ટ્રેન. સ્ટ્રેસ એટલે કે F/A, એની જગ્યાએ લખ્યું છે πr² અને છેદમાં શું આવશે? સ્ટ્રેન. સ્ટ્રેન એટલે લંબાઈમાં થતો વધારો એટલે કે L/LS. એમાંથી Lને બનાવ સૂત્ર કરતા LSને બનાવ સૂત્ર કરતા તો મને શું મળશે? હવે સૂત્ર જોવા મળે FS × LS πr² YS. બરાબર? એટલે કે એ જ સૂત્ર જે છે જેમ મોડ્યુલસ એમાંથી જ મેં આ સમીકરણ 9 બનાવ્યું છે, જે લખ્યું છે. હવે આપેલા આ સમીકરણમાં બધી જ વેલ્યુ આપણે અંદર મૂકી દેવાની છે. તો મૂકી દઈએ છીએ, તો મૂકી દઈશું અને એને સોલ્યુશન આપતા જઈશું તો મને કંઈક કેટલો આન્સર જોવા મળે છે? 1.5 × 10⁻⁴ મીટર આન્સર જોવા મળે છે. તો આ વાત થઈ સ્ટીલના તાર માટે. હજુ આપણે આગળ સોલ્વ કરીએ કે હવે આ સ્ટીલના તારની આપણે વાત તો કરી દીધી કે લંબાઈમાં આટલો વધારો, પણ લંબાઈમાં આટલો વધારો ક્યાં થાય? કે જ્યારે એના પર બળ લાગે ત્યારે. કયું બળ આપણે બળ લગાવીએ છીએ? વજન બળ. તો વજન બળનું સૂત્ર આપણને ખબર છે FS બરાબર mg. એમ આપણને આપેલું છે કેટલું છે? 4 + 6 × 9.8. બરાબર છે? કારણ કે જો અહીંયા 4 kg છે અને અહીંયા 6 kg છે એટલે કુલ વજન કેટલું થાય? 4 + 6. તો આપણને આન્સર મળી જાય 98. જેવી રીતના આપણે આ શોષણ કર્યું રીતના આપણે પિત્તળના તાર માટે પણ લંબાઈ કેટલી વધશે એ પણ જોઈ લઈએ.
ચલો તો પિત્તા તારા માટે શોધીએ તો સેમ સમીકરણ. ચલો આ ક્યાંથી આવ્યું? હમણાં કીધું એમ કે યંગ મોડ્યુલસ વાય બરાબર શું? સ્ટ્રેસ બાય સ્ટ્રેન. સ્ટ્રેસ ઉપર સ્ટ્રેસ છે, નીચે સ્ટ્રેન છે. ઉપર સ્ટ્રેસ એટલે પ્રતિબળ. પ્રતિબળ જગ્યાએ શું આવે? એફ બાય એ, એટલે કે એફ બી બાય એ બી. એફ બી એમના એમ, એ બી જગ્યાએ શું કહ્યું? એટલે પાય આર સ્ક્વેર ક્ષેત્રફળ કહેવાય. બરાબર. બી એટલા માટે આપણે બી એટલે કે બીજા તાર માટે લઈએ છીએ એટલા માટે. સારું. અને નીચે શું છે? સ્ટ્રેન. સ્ટ્રેન શું? લંબાઈમાં થતો વધારો, એટલે કે સ્મોલ એલ બી છેદમાં એલ બી, કેપિટલ એલ બી. એમાંથી સ્મોલ એલ બી મળે શું કરતા તો આપણને કંઈક આપણને આવું સમીકરણ જોવા મળે. હવે આવા સમીકરણને સોલ્યુશન આપતા જઈએ તો મને આન્સર મળશે. સોલ્યુશન આપતા કેટલો મળશે? લગભગ 1.3 × 10⁻⁴ મીટર જોવા મળે છે. તો આપણે આ રીતે આપેલા પ્રશ્નમાં શું કર્યું? લંબાઈમાં થતો વધારો કેટલો છે એ પણ શોધી શકીએ છીએ. અને જેવી રીતે આપણે એફ શોધી, એવી રીતે તમે એફ બી પણ શોધી શકો છો. હવે અહીં ધ્યાન આપવાનું છે તમારે, આવો જ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં કરવાનો છે એઝ વેલ એઝ. ચલો રકમ નોટ ડાઉન કરવાની છે તમારે. નોટ ડાઉન કરશો કે આપેલી રકમમાં જે 0.25 સેન્ટીમીટર છે એની જગ્યાએ તમારે લખવાનું છે 0.35 સેન્ટીમીટર. જે 0.25 છે એની જગ્યાએ લખવાનું છે 0.35 સેન્ટીમીટર. ત્યારબાદ આગળ જવાનું છે. તમને જે મૂલ્ય આપ્યું છે 1.5 મીટર, ત્યાં કરીશું 2.5 મીટર. અને જ્યાં 1.0 છે ત્યાં કરીશું આપણે 1.2 મીટર. રાઈટ. અને બાકી બધું સેમનું સેમ જ રાખવાનું છે. અને તમારે આ જ વસ્તુ તમારે ફરી એકવાર શોધવાની છે. બરાબર છે. તો આજનું આ જે એક્ઝામ્પલનું જે સેશન છે આપણે અહીંયા આજે પૂરું કરીએ છીએ. બીજા એક્ઝામ્પલના નવા સેશનમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.